દુશાસન મૂઢ હતો. નહીં તો એક સ્ત્રી કેટલીક મોટી સાડી પહેરી શકે, કેટલીક લાંબી સાડી પહેરી શકે, ઢગલો થાય. પછી એવી શંકા કોઈ ન કરવી કે કાપડ કઈ મિલનું હશે. મહાભારતમાં એક વસ્તુ લખી છે કે ભાઈ કાપડ કઈ મિલનું હોય ભગવાન જાણે, પણ ક્વોલિટી સેમ હતી. જે દ્રૌપદીએ સાડી પહેરી હતી એ જ ક્વોલિટી હતી. જો ક્વોલિટી ફરી જાય ને તો ખબર પડી જાય હાથમાં. અને કલર એ સરખો હતો. કલર ફરે તો એ ખબર પડે. કલર એક, ક્વોલિટી એક. ફરક એટલો કે દ્રૌપદીની જે મૂળ સાડી હતી એ સૂત્રની અને ધાગાની બનેલી હતી, અને મારા પરમાત્માએ જે સાડી મોકલાવી એમાં એક પણ સૂત્ર નહીં, એક પણ ધાગો નહીં. સ્વયં ભગવાન કૃષ્ણ સાડી બની અને દ્રૌપદીના શરીરે વીંટળાઈ ગયા છે. આ ભગવાનનો વસ્ત્ર અવતાર છે. ઉત્તર પ્રદેશમાં તો કહેવત છે, એ સારી હૈ કે નારી હૈ. પેલો ગોળ તાકો હોય કાપડનો અને ખેંચી અને પેલો તાકો કેમ ફરે એમ ફરતી હતી. લ્યો, એ નારી હૈ કે સારી હૈ, સારી હૈ કે નારી હૈ. नहीं तो ये नारी है, नहीं तो ये सारी, ये तो बाके बिहारी है.